બોલીએ સતગુરુદેવનો ખોડીદાસ બાપાનો કૃષ્ણદાસ બાપાનો ભરતરામ બાપાનો મારા જન્મમાં પ્રગટિયા અને અનુભવ થયો અજરાસ તો ધર્મમાં મારા જન્મમાં પ્રગટિયા અને અનુભવ થયો અજરાસ હે તમારા હતા સર્વે મારા પડી ગયા એમ ભાવે ભજે નવી મજા તો જીવ મારો મારું શું કરે અને આ જગતમાં તારું એ નથી કહો હે આ કાયા પણ તારી નથી પછી માયા ક્યાંથી એ કાયા પણ તારી નથી પછી માયા ક્યાંથી આ સંતો અને મહાપુરુષો એમની વાણીઓમાં મને ને તમને ઘણી વખત સદબોધ આપતા હોય જીવન કેવી રીતે જીવવું એની કઈક પ્રતીતિ કરાવતા હોય ગુરુની કૃપા કોને કહેવાય ગુરુની દયા કોને કહેવાય એનો અનુભવ કરાવતા હોય અને કાંક પછી તમને છતાં આપણે ના સુધરીએ તો છેલ્લે ચેતવણી આપતા હોય કે હજુ તમારી પાસે સમય છે હજુ તમારી પાસે સમય છે હજુ કંઈક જીવનને સુધારી લો હજુ કંઈક ભક્તિના માર્ગની અંદર કરવાનું બાકી હોય તો એ કાર્ય પૂર્ણ કરી નાખો કારણ આજે હું ને તમે મણિરામ બાપાના ઘરે જયારે ભેગા થયા છીએ ત્યારે જેમ બાપાએ વાત કરી કે ભક્તિના માર્ગની અંદર જેને દેહને સર્વસ્વ માન્યું એ કોઈ દિવસ ભક્તિના માર્ગમાં આગળ વધી શક્યું નથી સંતોની વાત કરીને દરેક સંતોએ દેહાતીત થઈને ભક્તિ કરી છે દેહના કોરાણે મૂકીને ભક્તિ કરી છે કારણ કે જો તમે દેહને સાચવવા રહો તો ભક્તિ સચવાય એમ છે કારણ કે સાયન્સ એવું કહે છે ડોક્ટરો અમને એવું કહે કે તમે લોકો વહેલા મરશો ડોક્ટરોની પાસે જઈએ ને ડોક્ટરો અમને આવું કહે છે કે તમે વહેલા મરશો કે કેમ તો ઊંઘવાનું રાખો ઊંઘવાનું કારણ કે વિજ્ઞાન એમ કહે છે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો 8 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો 8 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે 8 થી 10 કલાક ઊંઘવું પડે સાહેબ આવા સંતોએ પોતાનો પ્રાણ દાવ ઉપર મૂકી દીધો છે રાત દાડો જોયા વગર આ લોકોને જાગૃત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે
ભરતરામ બાપા બેઠા છે, કૃષ્ણદાસ બાપા બેઠા છે. જરા પૂછો કે હરખી ઊંઘ છેલ્લે ક્યારે લીધી હતી? ખાલી પૂછો એમને કે હરખી ઊંઘ છેલ્લે ક્યારે લીધી? તો એ લોકો મારી તમારી વચ્ચે ફડાકા નથી મારતા. સાહેબ જાણે વિજ્ઞાન ને ખોટા પાડ્યા છે આ સંતોએ. ગુરુની સત્તાથી, ગુરુના બળથી, ગુરુની દયા કૃપાથી જેને પ્રકૃતિના નિયમોને ફેરવી નાખ્યા છે, એવી સંતોની સત્તા છે, એવી ગુરુની કૃપા છે. એટલે મહાપુરુષો મને તમને સમજાવે કે આ બધું મૂકી કે જીવ મારું મારું શું કરે? આ જગતમાં આ ગુરુ સિવાય તારું નથી કોઈ. તમારી પાસે ગુરુ સિવાય કશું નથી. બાપા વારે ઘડીએ એમના સત્સંગમાં કહે કે તમારો શ્વાસ છે, જે તમારો પ્રાણ છે, એ જ તમારો ગુરુ છે. જુઓ, છોકરા તમને કાઢી મૂકે, તમારા ઘરનું બહેરું તમને સરખી રીતે ના બોલાવતું હોય, તમારો કુટુંબ પરિવાર તમારી જોડે સરખી રીતે વાત ના કરતો હોય, છેલ્લી અવસ્થામાં તમને ઘરના કોરાણે મૂકી દીધા હોય, બધું એક બાજુ મુકાઈ ગયું હોય, પણ એક જ વસ્તુ તમારી જોડે હોય, એ તમારો પ્રાણ, એ તમારો ગુરુ. એ જીવનના એ છેલ્લો શ્વાસ હોય ને, એ જીવનનો છેલ્લો શ્વાસ તમારો ગુરુ છે. બધા સાથ મૂકે પણ તમારો પ્રાણ તમારો સાથ મૂકતો. પણ આપણે એવા અજ્ઞાની છીએ ને કે ગુરુને ઓળખ્યા સિવાય બીજાની પાછળ લાગેલા રહીએ. એ શ્વાસ તો કોઈ દાડો ઓળખવાની આપણે જરૂર સમજી, બીજા વાના કરીએ, કોકને રાજી કરવાનો પ્રયત્ન કરીએ, પણ સંતો કે કોઈને રાજી નથી કરવા. આ શ્વાસોશ્વાસમાં બોલી રહ્યો છે ને, એને રાજી કરી નાખે. આજે શ્વાસમાં ફડાકા મારી રહ્યો છે, એનો ઓળખો. એનો ઓળખશો ને તો જગતમાં બીજા કોઈને ઓળખવાની જરૂર. આપણે ઓળખાણો કેવી આલીએ? તમે આ ગામ જાઓ ને તો આ ભાઈને મળજો અને મારું નામ આપજો. આપણી ઓળખાણો આવી હોય કે તમે આ ગામમાં જાઓ તો આ ભાઈને મળજો ને મારી ઓળખાણ આપજો, તમારું કામ પતી જશે. બરાબર. એક ગામની અંદર એક ભાઈ કોઈ સરપંચ હોય, સત્તા ઉપર હોય, અને તમે અહીંથી કહીને મોકલો કે હા તમે ફલાણા ગામમાં જાઓ કે હા, કે રામપુરા ગામમાં કે હા, ફલાણા ભાઈને મળજો, સરપંચ છે, મારું નામ દેશો ને એટલે તમારું કામ પતી જશે. તમે એમના ભરોસે હેડ્યા જાઓ. ત્યાં જઈને સરપંચ ને મળો કે મને ફલાણા બાપાએ મોકલ્યો, કે હું કોઈ બાપાને ઓળખતો નહીં, હું કોઈ બાપાને ઓળખતો. એટલે ત્યાંથી પેલો ફોન કરે કે બાપા પેલા ભાઈ તો તમને ઓળખવાની ના પાડે છે, કે હોય નહીં. નામ પૂછો તો એમનું, કે એમનું નામ તો કે આ બાપા કહે છે કે મેં તો તમને પેલા બાપાએ કીધું હતું કે ભાઈ પેલા બાપા એ તો પદ ઉપરથી ઉતરી ગયા. કે હવે એમની સત્તા ચાલતી. સાહેબ, આ શ્વાસની અંદર રહેલો પ્રાણ તમારો ગુરુ, એ જ એક એવી સત્તા છે જે કોઈ દાડો મટતી નથી, એ કાયમ છે, એને ઓળખવાની છે. એટલે અમે તો ગુરુના ગુણ લઈને આનંદ કરવાનો. બાપાએ ઘણી વાત કરી અને મણીલાલ બાપાની વાત કરીએ એટલી ઓછી છે. સાહેબ, તમને એમ લાગે કે એમના ઘેર આવેલા અમે એમનું બોલીએ, એવું નથી. તમે આ પટ્ટામાં જુઓ ને કેટલા એ લોકોના દેહે પડી જાય છે, પણ સાહેબ દરેક જીવની પાછળ સંતો આવીને સત્સંગ નથી કરતા. દરેક જીવની પાછળ સંતો આવીને ભોજન નથી કરતા. અને બીજી વાત જવા દો, દરેક જીવની પાછળ આવા મહાપુરુષો આવીને પોતાનું રતિકર્મ નથી મૂકતા. આ સંતો કોઈ દાડો ઠાલા ઠાલા આવે નહીં અને ઠાલા ઠાલા જાય નહીં. સંતો પોતાનું રતિકર્મ લઈને આવે છે અને અહીંયા રતિકર્મ મૂકીને જાય છે. બાપાએ હમણાં હાલ વાત કરી, જયારે સંતો બોલતા હોય ને ત્યારે એક કાનેથી કાને બીજા કાને કાઢી નહીં નાખું. કરશનદાસ બાપાએ હમણાં હાલ વાત કરી. જો તમે આમાં સહેજ પણ ધ્યાન આપ્યું હોય તો, જો એક કાનેથી આપણે બીજા આજે કાઢી નાખીએ તો કોઈ ફરક નહીં, પણ કરશનદાસ બાપાએ જે વાત કરી જો તમે સાંભળ્યું હોય કે ખોડીદાસ બાપાને લઈને આયા ત્યારે કંતાન બાંધેલા હતા અને ખોડીદાસ બાપાને જમાડ્યા. ખોડીદાસ બાપાને જમાડો અને એમના પછી એમને આશીર્વાદ અપાવડાયા તો ખોડીદાસ બાપા અહીંયા શું મૂકીને ગયા? એ એમનું રતિકર્મ મૂકીને ગયા, એ ભજન મૂકીને ગયા. અને સાહેબ, એ ભજનનો પ્રતાપ હજુ સુધી હેડ્યો આવે છે.
આ સંતો કોઈ દાડો ઠાલા આવે નહીં અને સંતો કોઈ દાડો ઠાલા જાય નહીં. સંતો આવે ને એટલે એનું પ્રમાણ મૂકીને જાય. પણ સંતોના પ્રમાણ તો બાપાએ જેમ કીધું ને કે સાચા સંતો સાચા જ હોય, એ પ્રમાણે મુકતા જ હોય. પણ પકડવાનું કોને છે? એ આપણે પકડવાનું છે. જો મણિલાલ બાપાએ ના પકડ્યું હોત તો આ પ્રકાશ ના હોત. પણ એમણે પકડ્યું. કરશનદાસ બાપાને પકડ્યા, ખોડીદાસ બાપાને પકડ્યા અને જીવંત પર્યંતના અમે બધા સાક્ષી છીએ. સાહેબ ખાલી તાવ આવ્યો હોય ને તાવ, તોય આપણે સત્સંગમાં જવાનું ટાળી દઈએ છીએ. એ ખાલી માથું દુખતું હોય ને તો આપણે ના પાડી દઈએ કે આજે મારાથી નહીં અવાય. પણ આ પુરુષ જેને અમે જોયો છે છેલ્લે, અમારો તો છેલ્લે આમ છેલ્લા 3-4 વર્ષનો પરિચય, પણ છેલ્લી અવસ્થામાં જયારે અમે એમને જોયા, જેને માથું દુખતું હોય ને એને જ ખબર પડે કે માથું કેટલું દુખે છે. જેને ઘા વાગ્યો હોય ને એને જ ખબર પડે કે પીડા કેટલી થાય છે. એટલે જેને આવી બીમારી હોય ને એને જ ખબર હોય કે અંદરની વેદના કેટલી હોય. પણ સાહેબ સંતોની હાજરીમાં નાચ્યા, કૂદ્યા, સંતોને તેડાયા, સંતોની આગળ પોતાનું મોં નબળું પડવા દીધું. સાહેબ ગુણ એના ગવાય. દેહની મર્યાદાઓ હોય, દેહની અમુક સીમાઓ હોય, દેહથી અમુક, પણ દરેક વસ્તુને દેહની રીતે તુલવવાની નહીં. અંદરના આનંદથી જોવાનું એ પુરુષ શું કમાણી કરીને ગયો છે. અને કમાણી કરીને નકર અમે તો જોયું સાહેબ, કોઈ જીવ મરી જાય, કોઈ માણસ મરી જાય ને પાછળ કાગડા ઉડતા હોય છે. કોઈ કાકો ભાઈ પૂછવા નથી આવતું, પણ આ જીવની પાછળ જુઓ. અને અમે તો આમ જોઈએ ને, આમ અહીંયા ઉપર બેઠા બેઠા નિરીક્ષણ કરીએ કે આટલા બધા માણસો જમે છે ને, આટલા બધા માણસો આનંદ કરે છે ને, સાહેબ એ એમની ભક્તિનો પ્રતાપ છે. બસ આવી ભક્તિ કરવી. કેવી ભક્તિ કરવી કે 2-5 સંતો તમારા આંગણે આવે. આ સંતોનો વાણીનો પ્રસાદ છે. તમારા પાછળ કોઈ અન્નનો પ્રસાદ લે, આવી વાણીનો પ્રસાદ લે. એટલે આ ભક્તિ કરવાની જરૂર છે, આ ભક્તિ શીખવાની જરૂર છે. અને આવા સંતો મનન તમને આ ભક્તિ શીખવાડે છે. આવા સંતો અહીંયા કેમ આવે છે? મનન તમને આ ભક્તિ શીખવાડવા આવે છે કે આ કરી લીધા જેવું છે. બાપાએ જેમ વાત કરી કે વેહ બદલે ભગત થવાય એમ છે, કોકના રૂપિયે ભગત થવાય એમ નથી. બાપાએ જીવણ બાપાનો જે દાખલો આપ્યો કે જીવણ બાપા જોડે બાપાનું કમાયેલું જેટલું હતું ને, એમના બાપા બહુ ગરાસદાર જેવા હતા. જગો દાફડો નામ એમનું. જીવણદાસીના બાપાનું નામ જગો દાફડો. અને જગો દાફડો એ વખતે ઘોડો રાખતા અને ઘોડા પર બેસીને ગરાસઈ કરતા. પેલા બધા ચામડાના જે બધા આવે ને ઓર્ડર, એ એમની પાસે જ આવતા. અને એ વખતે સુખી સંપન્ન હતા. પણ ભીમ સાહેબે જોયું કે હજુ આપ કમાઈ ઉપર નહીં, હજુ બાપ કમાઈ ઉપર છે. હજુ આ આપ કમાઈ ઉપર નથી. અને સાહેબ હતું ને એ બધું વપરાઈ નાખ્યું. હતું એ બધું વપરાઈ નાખ્યું. અને પછી જયારે કશું બાકી ના રહ્યું ત્યારે કીધું કે જીવન હવે પાઠ કર. કે બાપા હું પાઠ કર, પાઠ કરવા જો કઈ રાખ્યું છે, હવે હું પાઠ કરવા નાખી. રાખ્યો જ પાઠ કરીએ ને કે કર જીવન હવે કર, હવે આપ કમાઈ ઉપર કર. કેમ અત્યાર સુધી કોની કમાઈ ઉપર હતું? બાપ કમાઈ ઉપર હતું. હવે આપ કમાઈ ઉપર કર. અને જયારે આપ કમાઈ આવી ને ત્યારે પડાય. આપણે એમ ના સાહેબ, આખો દાડો મજૂરી કરી હોય ને, અને આખો દાડો મજૂરી કરી અને મજૂરીના રૂપિયા લાયા હોય અને એ ગુરુના ચરણમાં મૂકો ને ત્યારે ગુરુને પડાવ. એમ જાતે ભજન કર્યું હોય ને અને એ ભજનની કમાણી. સંતોને તમારા રૂપિયા બારથી નોટો જ આવતે કાગળિયા છે. સંતોને એ કમાણીની જરૂર, સંતોને તો તમારી ભજનની કમાણીની જરૂર. એટલે સંતો ધનવાદ ચા પરિવારને કે વર્ષે વર્ષે આવા સંતોને તેડાવે છે. અને સંતોનું આવવું, મહાપુરુષો સંતોને કેવી ઉપમા આપી છે? શાસ્ત્રો એમ કે છે કે સંત તમારા ઘરે આવે તો સંતોના આવવાથી, કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ સંતો ના હોય ને તો હું ને તમે ત્રિવેદીના તાપમાં ક્યારે બળીને ભસ્મ થઈ ગયા હોય.
આ તો આપણા મહાપુરુષોની દયા છે કે હજુ આપણે ટક્યા છીએ. संत न होत संसार में तो चली जात ब्रह्मांड, पर ज्ञान केरी लहर से वो ठारत ठामो ठाम. એટલે વધારે કઈ ના કહેતા મણીલાલ બાપાના ચરણોમાં વંદન કરું છું. એ મહાપુરુષની એક કમાણી હતી. પાછળ દીકરાઓ પણ એ વસ્તુને જાળવીને કરશન બાપાને પકડીને બેઠા છે. એમના ઘેરથી નર્મદા બા પણ એમના ચીલે ચીલે ચાલે છે. અને ચીલો હારો હોય ને તો મજા આવે. ગાડી લઈને નીકળીએ અને રસ્તો હારો ના હોય તો, પણ કોકે રસ્તો હારો બનાવ્યો હોય ને તો સાહેબ એની પર ચાલવાની મજા આવે. એટલે મણીલાલ બાપાએ કઈક એવો ચીલો ચિતર્યો છે કે છોકરાઓને એમના ઘેરથી ચાલવામાં કઈ વાંધો, અને નક્કી કઈ રાખજો સંતોના વચન કે આ ચીલે ચાલવાથી તમે ફાયદામાં રહેવાના છો, આમાં કશું નુકસાન થવાનું. આ ચીલે જે ચીલા પાડ્યા સંતોએ એ ચીલે તમે ચાલશો ને, અને અમને પૂછો, આ તમે અમને ઉપર બિહાડે ને એમને પૂછો કે અમે એ જ ચીલે ચાલ્યા છીએ, અમે જ નવા ચીલા ચાતર્યા. ગુરુએ જે ચીલા પાડ્યા ને એ ચીલે ચીલે હેડી નીકળવાનું છે. તમને કોઈ તકલીફ પડવાની સાહેબ પરિણામવાનું થશે ને એ જયારે તમને ચિંતા હશે ને એના કરતા 3 ગણી તમારા ગુરુને ચિંતા હશે. તમારું કામ આવશે ને તો તમને ચિંતા આવી. હમણાંનો દાખલો તમને કહું, 2 વર્ષ પહેલા આપણે 5મનો પ્રોગ્રામ હતો અને બાપાની બંને દીકરીઓના લગ્ન હતા. એટલે બાપાને ચિંતા હતી કે મારે બધું પતાવીને ટાઈમસર સત્સંગમાં પહોંચવું છે. બાપાને એવી ચિંતા હતી કે આ બધું પતાવીને ટાઈમસર મારે સત્સંગમાં પહોંચવું છે. તો ગુરુ ચિંતા કરે કે ટાઈમસર પતાવું તારે સત્સંગમાં નીકળ્યા. સાહેબ ગુરુ તમારી ચિંતા કરે, પણ ભક્તિ એવી કરવી પડે કે ગુરુ ચિંતા કરે. પણ આપણે એવા પેદા થયા કે ગુરુને આપણી ચિંતા કરે. ગુરુને ચિંતા બે કે આ કરશે હું, સાહેબ ગુરુ ચિંતા કરે એવું કરવું. એટલે આંખ બંધ કરવી. ખોડીદાસ બાપા ક્યાંય ગયા નથી. એ કરશન બાપાના સ્વરૂપે મારી તમારી વચ્ચે વિરાજમાન છે. ભોજા બાપા ક્યાંય ગયા નથી. એ પણ ભરતરામ બાપાના રૂપે મારી તમારી વચ્ચે વિરાજમાન છે. અને આંખ બંધ કરીને ખાલી કલ્પના કરો, આંખ બંધ કરીને ખાલી વિચાર કરો. ઘણી વખત મને બધા એમ કે, હમણાં જ બાપા વાત કરતા હતા કે વર્ષો પહેલા આ જગ્યાએ આ સવરા મંડપ થયેલો અને એમાં આટલા બધા સંતોની હાજરી. એટલે મને એમ થાય કે ત્યાર વારો આપણે હોઈશું તો ખરા જ ને, હોઈશું તો ખરા ને. કારણ કે ભક્તિનો મેળાવડો હોય કે આપણે ના હોઈએ એવું તો બને. આપણે તો હોઈશું. ને આંખ બંધ કરી સાહેબ કલ્પના કરો એટલે તમને ખબર પડે કે ત્યારે તમારી હાજરી હતી અને સંતોના તમને પ્રત્યક્ષ દર્શન થાય, એનો અનુભવ તમને થાય. જો તમે આંખ બંધ કરીને એ વસ્તુને કલ્પિત કરો તો. એટલે આવા સંતો પધારે ને એટલે લોયણ ગાય છે. લોયણ કહે છે કે આવા સંતો જયારે પધારે ત્યારે શું થાય. એવા સંતો રે પધાર્યા રંગ મહેલમાં, એવા સંતો રે પધાર્યા રંગ મહેલમાં. અને જોને આનંદ ઉત્સવ જોને થાય. એ જી આનંદ ઉત્સવ જોને થાય. એ સંતોને બધાવે રાણી સૂરજા. એ જીજોને સંતોને બધાવે રાણી સૂરજા. એવા સંતો રે પધાર્યા રંગ મહેલમાં. સંતો રે પધાર્યા રંગ
લોયણ કે મારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. લોયણ શું કહે છે કે આવા સંતો પધાર્યા છે રંગ મહેલમાં. આપણે તો સંતોના પગલા ઘરમાં નથી પડાવવાના. ઘણી વખત તમને એમ થાય, લોકો લઈ જાય ને કે બાપા અહીંયા પગલા પાડો, આ પગલા પાડો, રસોડામાં પગલા પાડો. સાહેબ, સંતોના પગલા તમારા હૃદય કમળમાં પડાવવાના છે. ત્યાં પડી ગયા ને પછી એના પગલા કોઈ ભૂસાવાના, એવી જગ્યાએ પગલા પડાવો. કારણ કે સંતોના પગલા પડે એટલે પ્રગતિ થાય. સંતોના પગલા પડે ને તો ભક્તિમાં વધારો થાય. આપણે રસોડામાં કરો પગલા પડાવીએ, બાપા રસોડામાં પગલા પાડે તો ખાવાનું નાખવું, બાપા ઘરમાં પગલા પાડે તો ઘરમાં પ્રગતિ થાય. સાહેબ, હૃદયમાં પડાવો તો ભક્તિમાં કેટલો વધારો થાય. જો હૃદયમાં પડાવી દીધા તો એકવાર અહીંયા અંકિત કર્યા પછી બીજે ક્યાંય. પણ પેલું તો શું હોય, તમે બાપાએ ઘરમાં પગલા પાડ્યા હોય ને તો કદાચ તમે આગા જાઓ તો ખરા એનું કઈ રહી જાય. પણ હૃદયમાં પડાયા હોય તો જ્યાં તમે જાઓ ત્યાં જોડે જોડે બાપાના પગલા હોય, જ્યાં તમે જાઓ ત્યાં આગળ ના આગળ બાપા હોય. એટલે લોયણ કહે છે કે સંતો પધાર્યા છે મારા રંગ મહેલમાં. અને જો આ શું લખ્યું છે, ગુરુવંદના આનંદ ઉત્સવ. આ શબ્દ ક્યાંથી આવ્યો તો લોયણે ગાયું કે સંતો જયારે પધારે ને રંગ મહેલમાં ત્યાં આનંદ ઉત્સવ થાય. સંતોની હાજરી હોય ત્યાં જ આનંદ હોય. નકર જો હગાવાલાની હાજરી હોય ને તો નકરા ડખા જ હોય. કોઈ લગ્ન આદરજો એટલે તમને ખબર પડે. બે ભાઈ આવ્યો ત્રીજો ના આવ્યો તોય ચિંતા. પેલો કે બે આવ્યા છે ત્રીજો નહીં આવ્યો, પેલો કે ત્રીજો ના આવ્યો તો આપણે બે ઉભા થઈ જવાનું હાલ. પેલો કે પેલા કાકા લેટ છે, લેટ ના હોય એ રસ્તામાં ઝાડ નીચે બેઠો હોય કે 4-5 ફોન આવો પહી જવું. અને બધું હરકું ચાલતું હોય, બરાબર આમ પ્રસંગ સારી રીતે ચાલતો હોય અને એક જણો ઉભો થાય તો પેલો વ્યવહાર કરો ને મને પૂછ્યા વગર કર્યો છે. આમાં મજા આવશે સાહેબ? ત્યાં આનંદ ના હોય. આનંદ તો સંતો નું હોય ને. અને સંતો સાવર, સંતો કોઈ દાડો ઉઘાડું કરે, સંતો તો ઢાંકે. તમારી કોઈ એપ હોય ને તો સંત પોતાનામાં સમાઈ લે. સંત તમને કોઈ દાડો ઉઘાડ્યા કરે, સંતો તમારી એપ ને ઢાંકે છે. સંતો તમને ઉઘાડા ના કરે, તમારું ઢાંકી દે. કઈક ભૂલ હોય ને તો ઢાંકી દે, તમને ઉજળા કરી દેખાય. એટલે લોયણ કે આવા સંતો પધાર્યા મારા આંગણે રંગ મહેલમાં અને મને આનંદ ઉત્સવ. જો આ બોર્ડ ઉપર લખ્યું, આ સંતો પધારે ને એટલે આનંદ ઉત્સવ લખ્યું છે. મને આનંદ ઉત્સવ થાય. આ સંતોને વધાવે છે રાણી સુરજા અને એના હૈયે હરખ ના માય. આ સંતો પધાર્યા છે આ મારા રંગ મહેલમાં. આ મણિલાલ બાપાના ઘેર, આ ખોડીદાસ મંડળના આંગણે આવા સંતોની પધરામણી છે. મેં આમ કર્યું ખોડીદાસ બાપા હવે તો દેહ મૂકી દીધો, પણ આવે કેવી રીતે તો કરશનદાસ બાપાના સ્વરૂપમાં આવે. પણ આવે તો ખરા, કારણ કે પ્રસંગ જ એમનો છે. તો જેનો પ્રસંગ હોય એ તો પહેલો હોય ને. એટલે આ એ સ્વરૂપમાં તમને દર્શન આપવા આવે. હવે સંતો આવ્યા પછી શું થાય આ સમજવાનું. જો સંતો શું, આ સંતોની વાણી આમ સ્ટેપ બાય સ્ટેપ હોય. સંતો આવી ગયા, સંતોને વધાઈ લીધા, પછી શું થાય? આ તમે બધા બેઠા છો ને તો તમે સંતોને તો તમે ઉપર બેહાયા, પણ આ જે બધા બેઠા એ બધા કોણ છે? સંતો ત્યાં લોયણ જવાબ આપે છે. હે આવી ગત રે ગંગા રે બધાઈ મારા આંગણે. જી ગત રે ગંગા રે પધારી મહારાયા અને જોને કી મનના પ્રજા જોને નર નાર રે મને હરે રામડા અને જોને કરતા કાઈ ભજ
ખાલી સંતો નહીં કે કોણ કે ગત ગંગા પધારી છે મારા આંગણે. આ બધાને ગત ગંગા કીધા, આપણને ગત ગંગા કીધા. ગત ગંગા કોને કહેવાય? બહુ સમજવા જેવી વાત છે. સંતોએ દરેક વાણીમાં જવાબ આપ્યા છે. મારે ને તમારા જવાબ ક્યાંય હોદવાના નથી. સંતોની વાણીનો અભ્યાસ કરો એટલે તમને જવાબ મળી જાય. ગત ગંગા કોને કહેવાય? કીધે ગત ગંગા થઈ જતી નહીં. એમણે જવાબ આપ્યો છે આ વાણીમાં કે ગત ગંગા પધાર્યા મારા આંગણે. તો ગત ગંગા કોને કહેવાય? આ બધા એક મનના છે નરના. આ બધા કેવા મનના છે? નકર એક મનના ના હોય ને તો અવડા બે ભરીને બે આમ સીધા સન્મુખ બે. એક મનના ના હોય ને કે બાપા કે આમાં મજા નહીં તો બે જણા આમ ફરી જાય. કે આવું અમારા ગુરુએ કીધું નહીં તો બે જણા આમ ફરી જાય. કે આ હું માંડ્યું છે બધા આમ ફરી જાય. પણ આ બધા ગત ગંગા છે. કેમ કે બધા એક મના છે. કેવા મના છે? બધા એક મના. એક મના ક્યારે હોય? કે બધા ગુરુના બાળકો હોય, બધાની પાસે ગુરુનો આપેલો શબ્દ હોય અને બધા એક જ શબ્દને સેવતા હોય. એ એક મના કહેવાય. એટલે કે ગત ગંગા પધારી છે મારા આંગણે અને આ બધા એક મનના છે નર ને નાર. અને પછી એમણે કીધું કે એક મનના હોય અને એની ઉપર બીજું છોકું કીધું છે કે એની ઉપર શું હોય? કે નામના વરેલા છે બધા નિજારના. આ બધા બેઠા કોને વરેલા છે? નામના વરેલા છે. દરેકની પાસે ગુરુએ આપેલું નામ છે કે આ બધા નામના વરેલા છે નિજારના. અને જે નામના વર્યા હોય ને એ બીજું કશું કરતા હોય? જો તારે કેવી શાંતિ જામે એવું હોય કે આપણામાં ભેળસેળ થાય ને ખબર પડી જ જાય. આપણામાં ભેળસેળ થાય ને એટલે ખબર પડે આપણે આ ગત બહારનું છે, આ ગતનું છે. સંતો નથી કેવું પડે કે ક્યારે જોવો છે તારો. આ સંતો આપણામાં વર્તાય જ. આપણામાં ભેળસેળ થાય ને વર્તાય જ. કારણ કે આ એટલું શુદ્ધ છે ને, આપણી જે પરંપરા એટલી શુદ્ધ છે કે આપણામાં ભેળસેળ થાય એટલે વર્તાઈ જ જાય કે આ ભેળસેળિયું આવ્યું. કારણ કે આ બધા નામના વરેલા છે નરનાર. અને જે નામના વરેલા હોય એ શું કરે છે? એ બધા કરે છે ભજનનો લલકાર. ભજન સિવાય મારીને તમારી જોડે બીજું કશું હોય નહીં. બધું અહીંનું અહીં મટી જવાનું છે. આ ભજન કાયમ રહેવાનું છે. આ સંતોએ ખાલી ખાલી નથી કીધું. મનન તમને એના પ્રમાણ આપ્યા છે. આ ભજન કાયમ રહેવાનું છે ને એના પ્રમાણ એવા છે કે જેને જેને ભજન કર્યા છે ને એની ગાદીઓ તપે છે. જેને જેને ભજન કર્યા છે ત્યાં રોટીરામ ચાલે છે, ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે, ત્યાંથી કોઈ ભૂખ્યો નથી આવતું. જેને જેને ભજન કર્યા છે એમના ત્યાં જઈ જે માનતાઓ લઈને જાય ને ગુરુ મહારાજ એ માનતાઓ પૂરી કરે છે. એના મનના ભાવ પૂર્ણ કરે છે. આ ભજન હજુ બોલી રહ્યું છે. પુરુષો કે એમના સમાધિમાં બેસી ગયા પણ આજની તારીખે એમની ગાદીઓ તપે છે. આ ભજનનું પ્રમાણ. આપણા ડોહાન ચા પાડ્યા હતા આપણને ખબર ના હોય. આપણા દાદાને ચો ભંડાર્યા હતા ને એ ખબર ના હોય. ના ગોમડામાં તો જગ્યાઓ ખૂટવા માંડી. એક ને બિચારાને દાટ્યો હોય ને મહિના પછી એનું ખોદી પા બીજો દાટ, પાછું એનું ખોદી ત્રીજો દાટ. એ સાહેબ એ સંતોના પ્રમાણ નથી. સંતોનું તો ભજન બોલતું હોય અને ભજન કામ કરતું હોય કે કરતા ભજનનો લલકાર. સંતો આગળ કે કહ્યું છું સંતો પધાર્યા, ગત ગંગા આવી ગઈ છે, હવે શું કરવું પડે? કે આ બધું થયા પછી હવે ભજનનો આગળનો ધ્યેય શું? કે હવે કુંભને સ્થાપિત કરવો પડે. ભજનનો ઠેરાવ તો કરવાનો કે નહીં? એ કરવાનો ઠેરાવવું તો પડે ને ભજન ને. ત્યાં કીધું કે આ કુંભ ક્યાં સ્થળાયા છે? કે Bye.
બ્રહ્માંડ કુંભ ને સ્થાપ્યા. ટૂંકમાં વાત કરું તો ઠેરાવ કર્યો છે ભક્તિનો, અને પછી અલખના ઉઘડ્યા છે દ્વાર. સાહેબ, ગુરુના શબ્દનો ઠેરાવ થાય ને પછી તમારા વચગાડિયા જોડે કનેક્શન ના થાય. બાપા એમ કે છે મહાપુરુષો કે જો તમને ગુરુના શબ્દ સાથે ઠેરાવ થાય, ગુરુના શબ્દ સાથે લગાવ થાય, એટલે તમારું કનેક્શન સીધું ટોપ જે ઓથોરિટી હોય ને એની સાથે જ હોય. વચગાડિયા જોડે આપણા સેડા કોદાળો વળે, બધું ઘણું છે વચમાં, છ બધું જગતમાં. તુલસીદાસજીએ કીધું છે કે સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના પાવત નાઈ. બધું જ છે, આપણે કશું ના પાડતા. પણ જે ગુરુનો બાળકો હોય એનું કનેક્શન સીધું ટોપ ઓથોરિટી જોડે હોય. બીજા બધા કેવું હોય, જો સંતોની વાત હું તમને કરું ને, ટોપ ઓથોરિટી જોડે એટલે ટોપ ઓથોરિટી કે જેના હાથમાં જન્મ મરણની દોરી છે. અને તમે જેને જુઓ સંતોને, ત્યારે સંતોને જયારે જરૂર પડી ને એટલે સંતોએ કશું નથી કર્યું, હાથમાં પાણી લીધું અને યાદ કોને કર્યા? ગુરુને જ કર્યા, બીજા કોઈને યાદ. સંતો કોઈ મંત્ર બોલવા ઉભા રહ્યા, કદાચ સજીવની મંત્ર શિવ પાસે હતો, મચ્છંદર પાસે હતો, ગોરખ પાસે હતો, સંતો પાસે તો ગુરુનો શબ્દ હોય અને બધું જ કામ કરે. બધા તાળાની એક ચાવી. આપણી પાસે તો બધા તાળાની એક જ ચાવી છે. ગુરુ આમ ગુરુનો શબ્દ લઈ અને હાથમાં અંજળી છાડે સંતો, અને કે બચ્ચા ખડા હો જા, એટલે મરેલો જીવતો થાય. આ સંતો જોડે ટોપ ઓથોરિટી છે. એટલે આપણા છેડા ક્યાં લાગ્યા છે? સીધા સીધા ઉપર જ લાગે. ટોપ છે સૌથી ઉપર જે છે ને એની જોડે જ એ આપણામાં જ બેઠો હોય, એની જોડે છેડા અડાડવાના, બીજે ક્યાંય છેડા અડાડવાની જરૂર. ત્યાં અડાડતો એટલે ક્યાંય નહીં અડાડવાના. આપણે કોઈને ના નથી, પણ બધું જ છે, બધું સાચું જ છે, પણ આપણું કનેક્શન ટોપ ઓથોરિટી જોડે છે. એટલે કીધું કે બ્રહ્માંડ કુંભ ને સ્થાપ્યા અને મારા અલખના ઉઘડ્યા છે દ્વાર. સાહેબ, ગુરુનો બાળક હોય ને, કદાચ ગુરુનું નામ લઈને જે કામ આમ ત્યાં જે કામની આમ કામના કરે ને એ કામની પૂર્તિ થઈ જાય. કોઈક દાડો અખતરો કરજો, તમારા જે કામ મનમાં હોય ને, પણ ગુરુના એ ભાવથી તમારે પૂજવા પડે. સાહેબ, તમે બોલો એમ થવા માંડે. એટલે એમણે કીધું અલખના ઉઘડ્યા છે દ્વાર, અખંડ આરાધે ગુરુ મારો આવ્યા. કેવો આરાધ કીધો છે? એ હવારમાં 5 મિનિટ, સાંજે 5 મિનિટ, બીજા દાડે 5 મિનિટ, આમ ગુરુ કોઈ દાડો આવે નહીં. અખંડ આરાધે, સુતા બેઠતા ઝરણાના જાપ જયારે કીધા છે, અખંડ જાપ કીધા છે. શ્વાસો શ્વાસમાં જે નામ માળા ફેરવવાની એ ફેરવો. અખંડ આરાધે ગુરુ મારો આયા. અને ક્યાં દેખાયા છે? મારા દલડામાં થયા છે મને મારા ગુરુના દીદાર. દેખ્યા દિલ દીદારા, કે સંતો મારા સદગુરુની અણસારા, કે મેં તો દેખ્યા છે મારા દિલમાં દીદારા. ગુરુ તમને બીજે ક્યાં જો? ફોટામાં ગુરુ ના દેખાય, સમાધિમાં ગુરુ ના દેખાય. ગુરુ આંખ બંધ કરો ને એટલે તમારા હૃદયમાં જ દેખાય. કારણ કે છ જ ત્યાં, બહાર તો ક્યાંય છે જ નહીં. પણ એ પ્રમાણિત ક્યારે થાય? બાપાએ જેમ વાત કરી કે લાકડામાં અગ્નિ છે પણ અપ્રગટ છે, એમ તમારામાં ગુરુ ઠાસો ઠાસીને ભરેલો છે પણ અપ્રગટ છે. આવા સંતોની સાથે મિલાપ થાય એ તમારી અંદર આના ગુરુને જાગૃત કરી નાખે, અને પછી તમને લાય લાગવા માંડે. લાય લાગે ને એટલે પેલું શું જાય એની અંદર? અગ્નિ તો બાળવાનું જ કામ કરે ને. અગ્નિ શાનું કામ કરે છે? બાળવાનું. પણ તમારામાં ગુરુના શબ્દે બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય. તો ગુરુના શબ્દે જયારે તમારામાં બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય ત્યારે કામ શું કરે? એ તમારી અંદર કામ, ક્રોધ, ઈર્ષા, અહંકાર, અદેખાઈ આ બધાને બાળી નાખે અને તમને શુદ્ધ સ્વરૂપમાં લાઈન મૂકી દે. તો તમે દર્પણમાં સીધું જોઈ શકો. આટલું થઈ ગયું, કુંભાઈ સ્થપાઈ ગયા, પછી ગુરુનો વારો આવ્યો. છેલ્લે સંતો શું કહે છે? તો ગુરુએ શું કહ્યું છે? ગુરુના હાથમાં માઇક જાય ને છેલ્લે, તો મેળાવડો થાય એટલે છેલ્લે કોણ બે શબ્દો કહે? ગુરુ કહે ને. અને ત્યાં ગુરુએ કીધું છે
કે આ ભક્તિ એ જ બહુ દુઃખ કાપશે. ગુરુના મોઢેથી આ જ શબ્દો આવે, સદગુરુ બતાવે છે નિદાન. સદગુરુએ તમને ઈલાજ બતાવી દીધો. બોલો કે ગુરુ મારા આ તકલીફ, કઈ વાંધો નહીં, બધા રોગોની એક ચાવી. જો આપણામાં ગામડામાં એક ડોક્ટર હતા પેલા, ખબર છે, ગામના ડોક્ટરો જેને જો એમને ખબર હોય. તમે કહો મને તાવ આવ્યો તો એ લાલ પીળી ગોળીઓ બાંધી ના દે. મને ઝાડા થઈ ગયા તો લાલ પીળી ગોળીઓ બાંધી ના દે. તમે કહો મને માથું દુખે તો લાલ પીળી ગોળીઓ બાંધી ના ચાલે. ગોળીઓ બદલાતી જે કોઈ પણ હરકી જ ગોળી બાંધે. એને ખબર હોય કે આ બધા રોગનું આ જ નિદાન. એમ ગુરુને તમે ગમે તો બાપુ મારા આ મનની શાંતિ નહીં, કશો વાંધો નહીં, ભજન કરશે. કે બાપુ મારા ઘરમાં થોડા ડખા ચાલે, કશો વાંધો નહીં, ભજન કરશે. બાપુ મારા નોકરી ધંધામાં ડખા ચાલે, કશો વાંધો નહીં, ભજન કરશે. મારો ધંધો સારો નહીં જતો, ભજન કરશે. ગુરુ પાસે દરેક રોગની એક ચાવી, તો ભજન ભજન ભજન. કે ભક્તિ આ ભવ દુઃખને ટાળશે. સદગુરુએ બતાવ્યું છે નિદાન. અને ગુરુ હારી હારી વાતો ના કે, આ ધ્યાન રાખવાનું હો બહુ. ગુરુ હારી હારી વાત ના કે, ગુરુ સાચી વાત કે. એટલે કડવું અને સત્ય હંમેશા કેવું હોય, કડવું. પણ કેવી રીતે ગુરુ પાય? કડવું ઔષધ પાયું છે પ્રેમથી, અને પછી મારા માટે નીવડ્યું છે અમૃત સમાન. ગોળી ખાવ તારે આમ કડવી જ લાગે, પણ મટન ત્યારે સારું લાગે, મારો મટી ચૂક્યો. ગોળીઓ તો કડવી જ હોય, પણ ખાધા પછી તમને મજા આવે કે ના મજા આવે. અને પછી ગુરુએ બતાવી દીધું કે ભજન કરી લો. અને છેલ્લે સતી લોહિયાણા કહે છે કે આ બધા માટે થઈ આ જરા આવા જગન કરવા હોય, આંખ બંધ કરો. હું આ બધું વાણીઓ વાંચું ને એટલે હું આંખ બંધ કરીને કરું કે એ વખતે સભા મંડપ લાખાએ કર્યો છે, લોહીનો કર્યો છે. સેલરસિંહ બેઠા હોય, ઉગમસિંહ બેઠા હોય, જેસલ તોરલ બેઠા હોય, કેવું દેખાતું હોય? આંખ બંધ એટલે આપણને દેખાય, પણ ગુરુને સેવ્યા હોય તો. અને તમારે ક્યાંય દૂર નહીં. હું આમ બહેન આમ વિચાર કરું કે આ ગત ગંગા બેઠી એટલે બધા દેખાવા માંડ્યો મને. હા, હર્ષદભાઈ માં લાખો દેખાય ને, જેસલ જાડે જો દેખાય, બધા દેખાવા માંડે. પણ તમારી એ ભાવના હોય, આ જ ગત ગંગા, આ એ વખતે આ જ ગત ગંગા હતી, આ જ મંડપ થતા હતા, આવા સત્સંગની. એ વખતે શબ્દ આ હતો અને આજે શબ્દ એનો એ છે. એ વખતે ગુરુમુખી પરંપરા આની આ હતી, અત્યારે ગુરુમુખી પરંપરા એની એ છે. બધું એનું એ છે. અને છેલ્લે એમણે કીધું તો લોહીને મનન તમને સમજાવવા કે ભગતીની જુગતી જાણજો. ભગતીની જુગતી જાણજો. ભક્તિની જુક્તિ છેલ્લે બતાવી. મારે તમારા યાદ રાખવાનું, બહુ યાદ ના રહી તો, કે ભક્તિની જુક્તિ તમે જાણજો. ભક્તિની જુક્તિ શું છે? બાપાએ હમણાં કીધું એમ, આ ઉપર બેહવામાં ભક્તિની જુક્તિ નથી. ભક્તિની જુક્તિ શેમાં બતાવી? કે ભક્તિની જુક્તિ તમે જાણજો અને થઈ રહેજો ગુરુના દાસ ના એ દાસ. ગુરુ ચરણોના દાસ થઈ રહેવાનું છે. કે થઈ રહેજો ગુરુ ચરણોના દાસ ના દાસ. અને આટલું કરજો ને એટલે તમે સંતમાં કપાશો. અને સેલરસીની છે સતી ચેલી
સતી લોયાને બોલ્યા કે આવા સંતોનો થશે અમરાપુરનો વાસ. અમરપુરની અંદર જ્યાં અખંડ આનંદ છે, અમરાપુર એટલે જ્યાં અખંડ આનંદ છે, જ્યાં કોઈ બીજી વાત છે, બીજી ત્રીજી કોઈ વાત નહીં, અખંડ બ્રહ્મનું સ્વરૂપ જ્યાં વિલસી રહ્યું છે, એ અમરાપુરનું મનન તમને તમારા આપણા ગુરુ લઈ જશે. એટલે મણિલાલ બાપાની તિથિમાં આજે જે પરિવારે આનંદ કર્યો, કરાયો, અને નિમિત્તમાં કરસનદાસ બાપા જેવા મહાપુરુષ કે જે 40 વર્ષથી આ ખૂટો ચાલીને બેઠા છે. હમણાં જ મેં વાત કરી, બાપા કે આ નવું આ બનાવ્યું, આ ગુરુના માટે કરવાની વાત. અને એમાં ભરતરામ બાપાએ સહી કરી, જે ગુરુના માટે કરે એને પોતાના માટે કરવાની કોઈ જરૂર પડતી, એ તો ગુરુ કરે જાય. એમ ગુરુમાં ભરોસો રાખવો, ગુરુની સેવા કરવી. બોલો સદગુરુ દેવનો